હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. અને આજે હું તમને કંઈક નવીન બતાવવાની છું. એક ઓર બળેતરા છે અને એક ઓર આપણે જો તો હું તમને આજે નવીન શું બતાવવાની છું તમે જોજો. મેં ઘણી વખત બોલેલી છું કે અમારે ઘર પડે એમ છે, ઘર પડે એમ છે. તો આજે નથી વરસાદ કે નથી વાવાઝોડું અને અચાનક અમારું ઘર પડી ગયું છે. તો તમે જુઓ તો જુઓ, આ મારા ઘરની હાલત થઈ ગઈ છે અને ઘર પડી ગયું છે અચાનક. તો તમે જોઈ શકો છો, જો આ બધું પડી ગયું છે અને રૂમમાં રણ વિખણ બધું થઈ ગયું છે. મારી રૂમ છે આ, અને બધું પડી ગયું છે. તો બધા મહેનત કરે છે થોડી થોડી. અમે બધા અંદર જ હતા અને અચાનક આ બાજથી ઢળી ગયું છે. તો હાલો હું તમને બતાવું. અમારી રૂમ પડી ગઈ છે, અમારું ઘર પડી ગયું છે. અને કાલે વરસાદ ને પવન હતો તો કાંઈ નહોતું થયું. અને આજે અચાનક હું અંદર હતી, કપડાં હંકેલતી હતી અને ભૂરો આંટા મારતો હતો. તો અચાનક પડી ગઈ છે. તો તમે જોઈ શકો છો, જો અમારું ઘર પડી ગયું. તો આ બાજુની દીવાલ આખી પડી ગઈ છે અને ઘરમાં રણ વિખણ પડ્યું છે. તો હું તમને હમણાં બતાવું કેવી રીતનું બધું પડ્યું છે. તો જો બધા સારું કરે છે, પણ એ તો કાંઈ આપણા હાથમાં નથી. પડી જાય પછી તો અમે તો અંદર હતા, કપડાં હંકેલતી હતી, બધું રણ વિખણ પડ્યું હતું રૂમમાં અને રૂમ પડી ગઈ છે. તો જો બધા સારું કરે છે. અચાનક જ તે આમ આવી ગઈ દિવાલ. અમે તો અંદર હતા, પણ એટલા અમારા ભાઈ સારા, બાપા સીતારામની દયા તે કાંઈ થયું નહીં મને. હું તો બેડ ઉપર બેઠી હતી તો ભાગી ત્યાંથી હું કહું રૂમ તો પડી ગઈ. તો દિવાલ પડી ગઈ. આમે તે પડે એમ તો હતું જ તે. તો એક દોરી ખાલી છોડીને ત્યાં દિવાલ આવી ગઈ હેઠી. તો જો અમારી રૂમ પડી ગઈ છે, અમારું ઘર પડી ગયું છે અને રણ વિખણ બધું પડ્યું છે. તો બધા હરખું કરે છે, કેમ કે થોડુંક તો આમ તેમ કરવું તો પડશે જ. એમાં તો હાલ છે નહીં ગઈ. અને આ જો પડે એવું જ છે. જો આખી દિવાલ પડી ગઈ, આખી દિવાલ તમે જોઈ શકો છો. તો ઘર આવી ગયું હેઠું, પણ આમ અંદર સામાનને કાંઈ વાંધો નથી આવ્યો. પણ અમે અંદર હતા અને અચાનક જ તે દિવાલ આવી ગઈ છે હેઠે. તો મારી તો રાડ ફાટી ગઈ કે ઓહો હો હો હું થયું એમ. ધબડાકનારાની હેઠે આવી ગઈ. આ બાજુ પડી એટલે વાંધો ના આવ્યો. રૂમમાં નથી પડી દિવાલ એટલે કોઈને કાંઈ વાગ્યું નથી. પણ ઘરમાં હું એક જ હતી, કપડાં હંકેલતી હતી. બધા તો બહાર જ હતા, પણ મેં સિંહ નાખીને, રાડ નાખીને તો બધા દોડીને આવ્યા. શું થયું? આમ તો પડે એમ જ હતું. તો હજી તો એવું જ છે થોડું ઘણું દિવાલનું, પણ આ બાજથી દિવાલ આવી ગઈ છે. હજી તો આમે તે થોડુંક રૂમમાં એવું તો રહેવાનું જ છે અમારે. તો જો હવે બધા કરે છે હરખું. અને અહીંયા તે પણ તિરાડ તો પડી જ ગઈ છે, આઈથી તે તૂટવાની છે દિવાલ. તો આ ભાગ હજી રહી ગયો છે અને આ પાછળનો ભાગ આખો હેઠો પડી ગયો દિવાલનો. તો જો હવે બધા કરે છે સારું. 12 હાક હોતું આવી ગયું હેઠું અને ડાયરેક્ટ દિવાલ બહાર જ આવી ગઈ. ડાયરેક્ટ દિવાલ બહાર જ આવી ગઈ અને અંદર સામાન તો એમને છે. સામાનને તો કાંઈ વાંધો નથી આવ્યો. જો બધું રણ વિખણ પડ્યું છે, કેમ કે દિવાલ પડે તો બધી ધૂળ ને ઉડે ને. તો જો બધું કેમ પડ્યું છે. અને દિવાલ આવી ગઈ છે નીચે. તો અમારા ભાઈ એટલા સારા તે અમને કોઈને વાગ્યું નથી. અને બધું રણ વિખણ પડ્યું ને અહીંયા કરે છે હવે સારું. જો તેમ થયું હાલો આપણું ઘર પડી ગયું તો એક બ્લોક તો બનાવી નાખ્યું. તો જો આમ નામ ડાયરેક્ટ દિવાલ ગઈ હેઠી. ડાયરેક્ટ આમ નામ દિવાલ ગઈ છે હેઠી. અને આંબો આ બાજ રહી ગયો છે. આંબાને બહુ વાંધો ન થયો, નારિયેળી હતી તો દબાઈ ગઈ છે. તો દિવાલ અમારે પડી ગઈ છે અને આટલા બધી રહી ગયું છે.
આટલે સુધી રૂમ રહી ગઈ છે સારી, ઈ પડી જાય એમ છે, પણ આટલી દયા બાપા સીતારામની તે સામાનને કાંઈ વાંધો ન આવ્યો. ખાલી આ બાજુની દિવાલ આ બાજુ ન નમી અને ઓલી બાજુ ડાયરેક્ટ નમી ગઈ છે. તો જોવો બારણું દરવાજા હોતી દિવાલ પડી ગઈ છે ધફડી નારાની. દોરી ઉપર અટકી થી અત્યાર સુધી અટકવા દીધી હતી, આજે આવી ગઈ છે હેઠી. તો જો મારું ઘર પડી ગયું છે અને હવે હા પંખો ની ચાલુ કરવો પડે અમારે. હવા ઉદાસ બહુ થઈ ગઈ. જો આ પંખો છે ને એ બંધ રહે હવે, કેમ કે ભગવાને એટલી બધી હવા ઉદાસ કરી દીધી ને અમને કે અમારે પંખો ચાલુ નહીં કરવો પડે. આમનમ જો અમે આમનમ રહેવું, ખુલ્લે આમનમ રહેવાનું છે અમારે હવે. તો બધાને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ. તો અમારે ઘરમાં થોડીક તકલીફ પડી ગઈ છે, પણ હવે બાપા સીતારામની દયા તે કોઈને કાંઈ વાગ્યું નથી અને દિવાલ ગઈ છે આ બાજુ નથી પડી, એટલે કોઈને કાંઈ વાંધો આવ્યો નથી. અને ખેડૂ કરે છે હવે મહેનત. તો જો ખેડૂ કરે છે મહેનત, કેમ કે બધું હરખું તો કરવું જ પડશે. તો એટલી દયા તે કાંઈ સામાનને વાંધો નથી આવ્યો. આ બાજુ દિવાલ પડી હોત ને તો વળી બેડ ને એવું તૂટી જાત, પણ એ બાજુ દિવાલ નથી પડી અને આ બાજુ દિવાલ નમી ગઈ છે. તો જો આખી દિવાલ ડાયરેક્ટ વાડીમાં જ પડી ગઈ છે, એટલે બહુ વાંધો નથી આવ્યો. ડાયરેક્ટ ગઈ વાડીમાં. અને આંબો રહી ગયો કબા આપણો હે બા, કેરીયું ખરી ગઈ, આંબો રહી ગયો. કેરીયું તો કાલે નહોતી ખરી ગઈ, વરસાદ આવ્યો તે. એ તો અમારા ભાઈ કેટલા સારા. આંબાને નથી રોવું, અમારા દિવાલને રોવાનું છે. આમાં દિવાલ પડી ગઈ. આંબો તો બીજો વાવશું તો થઈ જાય, દિવાલે થઈ જાય, પણ કોઈને વાગ્યું નથી ને એટલા ભાઈ અમારા સારા. હે હા એ નમી જ ગઈ થી, પડવાની તો હતી જ તે. તો આ બાજુ પડી છે એટલે કોઈને વાગ્યું નથી. તો જો અહીંયા બધો સામાન પડ્યો છે અને દિવાલ પડી ગઈ છે. 5:30 વાગે દિવાલ પડી છે. હું હંકેલતી થી કપડા અને દિવાલ આવી હેઠી. તો તમે જોઈ શકો છો અમારે ઘર પડી ગયું છે. તો બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો. અને જો બાર હાક પણ પડી, દરવાજો પણ પડી ગયો છે. દરવાજો બધું આ બાજ જ ગયું પડીને ભખડીનાર, અને આ બધું ભાંગી પણ ગયું છે. જો લાદી પણ તૂટી ગઈ છે અને અહીંયા ચોકડી હતી તો ચોકડી પણ તૂટી ગઈ છે. બધું તૂટી ગયું છે. હે હા નાવાના દખ છે બા એમ કે છે અમારે નાવાના દખ થાય. હા તો આ ચોકડી છે. હે તો હવે અહીંયા કઈક થોડાક દી વાડી વિસ્તાર છે એટલે કઈક ના આમ તો હાલે. હવા ઉદાય છે સરસ ની વાડીમાં, તોય હવા આવશે. તો જો આ દિવાલ પડી ગઈ છે, તમને બહારથી બતાવું. એક ગોળ કેમ પડી કાબા, પણ અચાનક જ ભખડી નારાની હેઠી આવી. અચાનક જ હેઠી આવી ભખડી નારાની. જો તો અમારે ઘર પડી ગયું છે અચાનક જ. આ બાજુ દિવાલ આવી ગઈ. જો તો બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો. અને અમારું ઘર પડી ગયું છે, દુઃખ પણ ઘણું છે, પણ હારી હારી કોમેન્ટ કરજો ને બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ. આવજો.